टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ત્યાં હજુ ઘણી જગ્યાએ મહિલાઓને નેતૃત્વ તો મળી જાય છે, પરંતુ તે નેતૃત્વ ફક્ત સહી કરવા પૂરતું જ રહી જતું હોય છે. વહીવટ મોટે ભાગે પતિ કરતા હોય છે અથવા તો જાહેરમાં પતિની દાદાગીરી વધી જાય છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાં આવેલા કલોલમાં બની, જ્યાં કોર્પોરેટરના પતિએ જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા. વાત છે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર રેખાબેન નાયકના પતિદેવ તુષાર નાયકની, જેમની કથિત દાદાગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વિડીયોમાં કોર્પોરેટરના પતિ એક વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને મારતા દેખાય છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને સામાન્ય જનતામાં શાસક પક્ષના હોદ્દેદારોના પરિચિતોની જોહુકમી સામે ભારે રોષ વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર વિવાદની પાછળ જમીન કે વ્યાજે આપેલા રૂપિયાની લેવડ દેવડ હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર વ્યક્તિએ આર્થિક સંકળામણના કારણે અથવા કોઈ વ્યવસાયિક સોદા માટે કોર્પોરેટરના પતિ પાસેથી નાણાં લીધા હતા. આ નાણાંની ઉઘરાણીને લઈ તુષાર નાયકે કાયદો હાથમાં લીધો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સત્તાના નશામાં ચૂર કોર્પોરેટરના પતિ કેવી રીતે સામાન્ય નાગરિક પર પોતાનો રોફ જમાવી રહ્યા છે અને તેની લાચારીનો ફાયદો ઉઠાવીને જાહેરમાં મારામારી કરતા જોવા મળે છે. હાલમાં આ વિડીયો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કાયદાની કડક અમલવારીની માંગ કરી રહ્યા છે. આ મામલે કોર્પોરેટર પતિએ એવો ખુલાસો આપ્યો કે સામેવાળી વ્યક્તિ તેમનો મિત્ર છે. હિસાબ બાબતે માથાકૂટ હતી. તેમના મતે આ વિડીયો 20 દિવસ જૂનો છે, જે હવે વાયરલ થયો છે. એટલે હવે સત્ય શું છે એ બંને મિત્રો સાથે મળીને જ્યારે બહાર લાવશે ત્યારે જ ખ્યાલ આવશે. પણ એના કારણે અત્યારે જે સત્તાની અંદર રાજતા પતિદેવોની જે દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ચિંતાનું કારણ છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.